નમસ્કાર, હું રૂપસંગ રાજપૂત અને ફરી એકવાર વાઘોદડા ગામે એક નાના અમથા સિંગરને મળવા આવ્યા છીએ અને જોઈ એની ગાયકી કેવી છે, કેવું ગાય છે, એને મારે થોડોક સપોર્ટ કરવાનો છે. તો બધાય દોસ્તો મને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો. વાઘોદડા મળવા આવ્યો છું તો તમારે મને વાત સાંભળી છે કે તમે સારું એવું ગાવ છો, તો તમારો થોડો પરિચય મને આપો. મારું નામ છે ગોહિલ કૈલાસબેન પ્રતાપભાઈ. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું અને મને બાળપણમાં જ બહુ કલાકાર બનવાનો શોખ છે, પણ પરિસ્થિતિ નબળી હોવાના કારણે કંઈ થઈ શકતું નથી. હું તમારી પાસે આવ્યો છું કે તમારી ગાયકી મેં સાંભળી છે અને તમે ગાવ છો, તમારે ગાવાનો ઘણો બધો શોખ છે, તો તમારે ક્યાં પ્રોબ્લેમ પડે છે અને શું તમારી પરિસ્થિતિ છે, મને જરા કહેશો? હા, મારી પરિસ્થિતિ તો બહુ જ નબળી છે. મને કોઈ સપોર્ટિંગ કાર નથી અને એક ગીત સંભળાવીશ. કાંઈ વાંધો નહીં, તમે તમારી ગાયકી અને ગીત સંભળાવો તો હું તમને સપોર્ટ કરીશ. જુગનો કનૈયો વળી દિલ જીતનારો હવને રાજી રાખે, પરણાયું પ્રેમનો પર્યાય ન મનમાં શું હાલે બાઈ કોઈ નવ જાણે, પણ એ તો જાણે બધાના દલડાની વાત, અને ધાર્યું એના મનનું કરતો કરાવતો ને સામ દામ દંડ ભેદ કોઈ પણ ભવમાં ઝીણી જબુ કેવી જડી રે કે ઝીણા જરમર વરસે મેહ ગુલાબી કેમ કરી જાશો ચાકરી રે એ તમને વાલી દરબારી નો કરી રે કે મને વાલો તમારો જીવ ગુલાબી કેમ કરી જાશો ચાકરી રે આભમાં ઝીણી જબુ કેવી જડી રે હે ભીંજાય હાથી ને ભીંજાય ઘોડલા રે બો ગુલાબી કેમ કરી જાશો ચાકરી રે. હવે થોડુંક શબ્દોમાં ધ્યાન આપજો અને ચોખ્ખા શબ્દોમાં ગાજો. બીજો મોંગલમાંનો કે માતાજી સોનબાઈમાંનો કંઈ ભાવ આવડે છે તો બે કડી સંભળાવશો જરા. હે ભરા પનિહારે પાવળું પાણી નો જડે, ભરા ભંડારે અન્નનો દાણો નો જડે, જમર જોરાળીની ઝપટે નો જડે, જમર જોરાળીની ઝપટે નો જડે, મોંગલ રૂઠે તો ઈ ગોત્યાનો જડે, ગોત્યાનો જડે. મોગલ મારી માવડી. તમને આમ રસ એમાં વધારે છે, લોકગીતમાં કે પછી માતાજીના ગરબા કે ભજન કે ધૂન, કે તમને રસ એમાં વધારે છે? એવું કાંઈ તમારું ફેવરેટ કોઈ ગીત હોય તો એવું મને જરાક સંભળાવશો? રમો રમો રામદેવ ખેલો મેદાન મારા, ઈંદવા પીરને જાજી ખમા, રણુજાના રાયને જાજી ખમા, મારા ઈંદવા પીરને જાજી ખમા. એ ઘોડે સડીને પીરે ભેરબો ભંડાર્યો, ધરણી ધ્રુજે ધમા ધમી, જીયો રામદેવજી રમો રામદેવ. કૈલાસબેન, તમે બહુ સારું ગાવ છો અને તમે આગળ આવશો એવી માતાજીને પ્રાર્થના કરું છું, અને હું પણ તમને સપોર્ટ કરીશ અને સોંગ ગવડાવીશ, અને તમે ખરેખર મહેનત કરતા રહેજો. મિત્રો, અમે જો અત્યારે વાઘોદડા આવ્યા કૈલાસબેનના ઘરે. કૈલાસબેન બહુ સારું એવું ગાય છે, પણ એમની પરિસ્થિતિ હાવ નબળી છે અને એ કોઈ સ્ટુડિયોમાં જાય અને ખર્ચો કરીએ કે એમ નથી, એટલે આપણે એને સપોર્ટ કરવાનો છે. તો બધા મિત્રો મને મારી ચેનલમાં પણ સપોર્ટ કરજો. એને હું સ્ટુડિયોમાં લઈ જઈશ અને એને સારું એવું સોંગ બનાવડાવીશ અને આગળ લઈ જઈશ. જય માતાજી.